મિત્રો, આજે હું તમને 4 એવા વિટામિન વિશે વાત કરીશ જે વિટામિન તમારા શરીરની નસોની કમજોરીને દૂર કરે છે અને તમારા શરીરને મજબૂત અને એનર્જિક બનાવવામાં તમારી મદદ કરે છે. તો જાણીએ આ વિટામિન વિશે જે આપણા ચેતાતંત્રને યોગ્ય કામ કરવામાં મદદરૂપ થાય છે. સૌથી પ્રથમ વિટામિન છે વિટામિન B12. વિટામિન B12 નસો માટે ખૂબ જ ઉપયોગી છે. વિટામિન B12 ના હિસાબે આપણી નસો ઉપર એક રક્ષણ કવર હોય છે અને આપણી નસોને સુરક્ષિત રાખવાનું કાર્ય વિટામિન B12 કરે છે. જો તમારા શરીરમાં B12 ની કમી હોય તો તમને એનેમિયા રોગ થઈ શકે છે. B12 ની કમીમાં તમને વધુ થાક લાગતો જોવા મળે છે. તમારા મસલ પણ નબળા થવા લાગે છે. તમારા ચેતાતંત્રને પણ નુકસાન થાય છે. અને B12 ની કમીમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે તમને વારંવાર ભૂલાવવા લાગે અને તમારો સ્વભાવ પણ ચીડિયો થતો જાય છે. વિટામિન B12 ની વાત કરીએ તો B12 સૌથી વધુ નોનવેજ ખોરાક અને ડેરીની બનાવટોમાં જોવા મળે છે. એટલે શાકાહારી લોકો અને અમુક બીમારીથી પીડિત લોકોમાં B12 ની કમી વધુ જોવા મળે છે. એટલા માટે એવા લોકો માટે B12 ના સપ્લિમેન્ટ લેવા ખૂબ જ જરૂરી છે. નસોની કમજોરીને દૂર કરવા માટે બીજું મહત્વનું વિટામિન છે વિટામિન B1. તેને થાઇમીનથી પણ ઓળખવામાં આવે છે. વિટામિન B12 ની જેમ જ વિટામિન B1 ચેતાતંત્ર માટે જરૂરી છે. વિટામિન B1 ની મદદથી આપણા શરીરની એનર્જી જળવાઈ રહે છે. વિટામિન B1 નું કામ હોય છે આપણા મગજ અને આપણી નસોને જરૂરિયાત મુજબ ગ્લુકોઝ મળે અને ગ્લુકોઝ એનર્જી આપવા માટે એક મુખ્ય સ્ત્રોત છે. તમે સમજી શકો છો આપણા મગજને જરૂરિયાત મુજબ ઈંધણ ન મળે તો આપણા મગજનું કાર્ય બગડતું જોવા મળશે. વિટામિન B1 ની કમીથી તમને બેરી નામનો રોગ પણ થઈ શકે છે અને ઘણા કિસ્સામાં આપણી યાદશક્તિ પણ ભૂલાવા લાગે છે. જો તમને આમાંનું કોઈ પણ લક્ષણ જોવા મળતું હોય તો ભોજનમાં વિટામિન B1 વાળો ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. વિટામિન B1 કુદરતી રીતે જ આ બધા ખોરાકમાંથી મળે છે. વિટામિન B1 બધા જ અનાજમાંથી મળે છે. વિટામિન B1 બધા જ ડ્રાયફ્રૂટમાંથી પણ મળે છે અને બધા જ બીજમાંથી મળે છે અને અમુક ખાસ પ્રકારના શાકભાજીઓમાંથી મળે છે. ત્રીજું મહત્વનું વિટામિન છે વિટામિન B6 જે તમારા ચેતાતંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. વિટામિન B6 ના કારણે તમારા શરીરમાં મગજ જે સિગ્નલો આપે છે તે સિગ્નલો બરોબર રીતે શરીરના બધા ભાગને મળતું હોય છે અને વિટામિન B6 પણ તમારી નસોને સુરક્ષિત રાખવાનું કાર્ય કરે છે. વિટામિન B6 મુખ્ય રીતે અમુક નોનવેજ ફૂડમાંથી મળતું હોય છે અને શાકાહારી લોકો માટે વિટામિન B6 કેળા, બટેટા, પિસ્તા અને લસણ જેવા ખોરાકમાંથી મળે છે. અને વિટામિન B6 ને આપણા ખોરાકમાં લેવું ખૂબ જ જરૂરી છે. ચાલો વાત કરીએ ચોથા વિટામિન્સને જે વિટામિન છે વિટામિન E. વિટામિન E નું મુખ્ય કાર્ય હોય છે આપણા શરીરના કોષોમાં અંદર જે નુકસાન થતું હોય તેને રિપેર કરવાનો. વિટામિન E આપણા ચેતાતંત્રને અમુક નુકસાન થતું અટકાવે છે જે આપણા ચેતાતંત્રના કોષોને ખરાબ થતા અટકાવવાનું કાર્ય કરે છે. વિટામિન E આપણા ચેતાતંત્ર માટે ખૂબ જ કામનું વિટામિન છે. હવે વાત કરીએ વિટામિન E આપણને કુદરતી રીતે કયા ખોરાકમાંથી મળે છે. વિટામિન E મુખ્યત્વે તમને ડ્રાયફ્રૂટ્સ અને બધા જ બીજમાંથી મળે છે. બદામ અને સૂર્યમુખીના બીજમાંથી મળે છે. બ્રોકલી અને પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી વિટામિન E મળે છે. તમારા ખોરાકમાં જરૂરિયાત મુજબ વિટામિન E હોવું ખૂબ જ જરૂરી છે જેના કારણે તમારું ચેતાતંત્ર સુરક્ષિત રહી શકે. મિત્રો, જો તમે તમારા મગજ અને તમારી નસોને લાંબા સમય સુધી
સુરક્ષિત અને હેલ્ધી રાખવા માંગતા હોય તો વિટામિન ઈને આજથી જ તમારા ખોરાકમાં સામેલ કરો. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.